નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સુરત સાયબર ક્રાઇમ સેલે ચાઇનીઝ ગેંગના સાગરીતને ઝડપી પાડ્યો। સુરત સાયબર ક્રાઇમ સેલે ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલ અને સાયબર ફ્રોડના નાણાંની હેરફેરમાં મદદ કરનાર એક આરોપીને ચેન્નાઈથી ઝડપી પાડ્યો છે। આરોપી બેંક એકાઉન્ટ ઉપલબ્ધ કરાવી કમિશન મેળવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આરોપી પાસેથી મળેલા 34 બેંક એકાઉન્ટની તપાસમાં દેશના વિવિધ રાજ્યોમાં 113 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું બહાર આવ્યું છે। આ ફરિયાદોમાં કુલ 33.14 કરોડથી વધુના સાયબર ફ્રોડની વિગતો સામે આવી છે। તપાસ મુજબ આરોપી અગાઉ ઝડપાયેલા આરોપીઓ પાસેથી બેંક એકાઉન્ટ 3% કમિશન પર મેળવતો અને આ એકાઉન્ટો દુબઈમાં ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલ લોકોને 3.50% કમિશન પર આપતો હતો। આ રીતે સાયબર ફ્રોડના નાણાંની USDT મારફતે હેરફેર કરવામાં મદદ કરતો હતો। તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા મુંબઈ, ઇન્દોર, પટના, અમદાવાદ, બેંગલુરુ અને ચેન્નાઈમાં કોલ સેન્ટરો ચલાવી વિવિધ જોબ પોર્ટલ પરથી 33 લાખથી વધુ લોકોનો ડેટા મેળવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ડેટા એન્ટ્રી જોબના નામે લોકોને લલચાવી શરૂઆતમાં આશરે 5,000 લેવામાં આવતા હતા। ત્યારબાદ બોગસ એગ્રીમેન્ટ કરાવી એક્યુરન્સી યોગ્ય ન હોવાનું કહી રકમ પરત આપવામાં આવતી ન હતી। આ રીતે 750થી વધુ લોકો પાસેથી 35 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। આરોપીઓએ આ માટે કેર કમ્પાસ નામનું બોગસ સોફ્ટવેર પણ તૈયાર કર્યું હતું। આરોપીના લેપટોપમાંથી 33,88,646 ગ્રાહકોના ડેટા અને 266 ગ્રાહકો સાથેના ડેટા એન્ટ્રી જોબના એગ્રીમેન્ટ મળ્યા છે। આરોપી પાસેથી મુદ્દામાલમાં 14 મોબાઈલ ફોન, 3 લેપટોપ, 4 સિમ કાર્ડ, 57 સિમ કાર્ડ કવર। પકડાયેલ આરોપી લવલી ઉર્ફે સમીર ઉર્ફે રવિ, ઉંમર 39 વર્ષ, મૂળ હરિયાણી અને હાલ ચેન્નાઈ, મુંબઈમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આરોપી અગાઉ પણ દુબઈ ગયો હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે। પોલીસની અપીલ, શેર માર્કેટમાં ઊંચા વળતરની લાલચ આપતી અજાણી ઓનલાઈન ઓફરોથી સાવચેત રહેવું અને કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે ચકાસણી કર્યા વિના નાણાકીય લેવડ દેવડ ન કરવી। સાયબર ફ્રોડ થાય તો તાત્કાલિક 1930 પર સંપર્ક કરવો। એક FIR ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની FIR સાયબર ક્રાઇમ સેલ સુરત ખાતે નોંધવામાં આવી હતી, જેમાં જે વિક્ટિમ છે એમની સાથે કુલ 1,52,00,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવ્યું હતું। અને જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ માટે એમને જે સંપર્ક કરવામાં આવેલું હતું એ આખું ટેલિગ્રામ ચેનલ મારફતે કરવામાં આવ્યું હતું અને પછી એમને ગ્રુપમાં જોડાવવામાં આવ્યું અને એક લિંક ઉપર એમની આઈડી ક્રિએટ કરવામાં આવી અને બોગસ ફર્ઝી લિંક ઉપર પછી એમને એ લોકો એમ બતાવતા હતા કે ગોલ્ડ માઇનિંગના થ્રુ તમને આટલું રિટર્ન મળે છે કરીને પછી વિક્ટિમને એવું લાગતું હતું કે મને ખરેખર એકચ્યુઅલી નફો થાય છે। અને જ્યારે વિડ્રોવલમાં એ લોકોએ ના પાડી અથવા વધારા ચાર્જ માંગવા લાગ્યા ત્યારે વિક્ટિમને ખબર પડી કે મારી સાથે ખરેખર ફ્રોડ થઈ ગયું છે અને એટલે અહીંયા પછી FIR કરવા એ આવેલું હતું। તો આ ગુનાની તપાસ કરતા અમે લોકોએ ઓલરેડી 2 આરોપીઓની ધરપકડ આમાં કરી ચૂક્યા છીએ અને જે બંને આરોપીઓ છે એ લોકો અકાઉન્ટ હોલ્ડર હતા અને આ સિવાય જે મીડિયેટર હતો એ હતો। તો છેલ્લે જ આરોપીની અમે લોકોએ પ્રેસ કરી હતી શોએબ કરીને, એમને મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું હતું અને શોએબથી ખબર પડી કે જે મુખ્ય આરોપી છે જે એકચ્યુઅલી 15 વાર દુબઈ પણ જઈને આવી ચૂક્યો છે અને અગાઉ પણ એ પોતે પણ અત્યારે જે આપણે આરોપીની ધરપકડ કરી છે લવલી અરોરા, એ પોતે પણ એક UAEમાં દુબઈમાં ફોરેક્સ ટ્રેડિંગની એક વેબસાઇટ બનાવીને ચલાવતો હતો અને ત્યાં પછી લોસ થઈ ગયો એમને અને એટલે ઇન્ડિયા પરત આવી ગયો અને છેલ્લા 11 વર્ષથી મુંબઈમાં દહીસરમાં સેટલ છે અને મૂળ એમ રોહતકનું છે, હરિયાણાનું। અને જ્યારે આપણી ટીમ એમની ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે એમનું લોકેશન ચેન્નઈનું આવે છે અને આપણી ટીમ ત્યાં ગઈ અને ત્યાંથી પછી એમને અરેસ્ટ કરવામાં આવ્યું છે અને પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે એમની પાસે કુલ જ્યારે આપણે અરેસ્ટ કર્યું તો એમના ઘરમાં, ચેન્નઈવાળા ઘરમાં એમની પાસેથી કુલ 14 મોબાઈલ ફોન અને 3 લેપટોપ પણ મળી આવે છે। જે એમના ફોનમાં જોતા અને પંચનામા કરતા ખબર પડી કે કુલ 34 જેટલા બેંક એકાઉન્ટ્સની ડિટેલ્સ છે અને 34 બેંક એકાઉન્ટની સામે કુલ 113 ફરિયાદ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે, જેમાં 33 કરોડથી વધારાનું ફ્રોડ સામે આવ્યું છે। અને આ સિવાય એમના લેપટોપ જોતા ખબર પડી કે એકચ્યુઅલી પોતાનું ઓળખ બતાવે છે મેનપાવર સપ્લાયર તરીકે અને જ્યારે આપણે એમનું લેપટોપની તપાસ કરી તો ખબર પડી કે એમને લેપટોપમાં કુલ 33 લાખ જે રોજગાર શોધતા યુવાનો છે
એમનું ડેટા મળ્યું છે અને એ તમામ ડેટા એમને Naukri.com કોઈક સંપર્કથી લીધેલું છે અને એ એવી રીતનું કોલ સેન્ટર 4-5 શહેરોમાં ચલાવતો હતો, જેમ કે અમદાવાદ થઈ ગયું, મુંબઈ થઈ ગયું, ઇન્દોર થઈ ગયું, પટના થઈ ગયું. તો એવા મોટા મોટા શહેરોમાં એ પોતાનું કોલ સેન્ટર ચલાવતો હતો અને કોલ સેન્ટરમાં ફક્ત 4-5 માણસોને રાખતો હતો, ટેલિકોલર જેવા. અને એમને આજે 33 લાખ ડેટાનું આપણે વાત કરીએ તો એ તમામ ડેટા શીટ એમને આપીને એમ કહેવામાં આવતો હતો ટેલિકોલર્સને કે તમારે એમને સંપર્ક કરવાનો છે, કોલ કરવાનો છે, એમને કહેવાનું છે કે તમારા માટે અમારી પાસે જોબ છે ડેટા એન્ટ્રીનું. અને પછી જોબ આપવાના બહાને એમની પાસેથી 5 લાખ મતલબ સામાવાળાથી 5,000 રૂપિયા લેવામાં આવતો હતો અને 5,000 રૂપિયા લઈને એમને એમ જણાવવામાં આવ્યું હતું કે આ 5,000 રૂપિયા તમારા કોન્ટ્રાક્ટ માટે છે, જોબ કોન્ટ્રાક્ટ માટે. અને જ્યારે પછી પૈસા દેવાની વાત આવતી હતી તો ત્યારે પછી એમને એમ જણાવવામાં આવતો હતો કે તમારી જે ડેટા એન્ટ્રીની એક્યુરેસી છે એ બરોબર નથી ખરેખર કોન્ટ્રાક્ટ મુજબ, અને એટલે તમને પૈસા આપી શકાય એમ નથી. તો એવી રીતની આખી એક એમઓ હતી. તો બેઝિકલી પેરેલલ બે ધંધો કરતો હતો. એક તો કોલ સેન્ટર ચલાવવાનું કામ, તો ચેન્નઈમાં પણ એમનું કોલ સેન્ટર ચાલતું હતું, અગાઉ પહેલા બેંગ્લોરમાં ચાલતું હતું, એના પહેલા મુંબઈમાં પણ ચલાવતો હતો. અને જે માહિતી છે એ આખા મોટા મોટા શહેર જેની આપણે વાત કરી તો એમ ડેટા Naukri.com મારફતે લેતો હતો. અને બીજો એમનો પેરેલલ હતો અકાઉન્ટ મૂકવાનો. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જે કરનાર મુખ્ય આરોપીઓ છે જે દુબઈમાં બેસેલા છે, તો એમને ઇન્ડિયાથી અકાઉન્ટ ત્યાં મોકલતો હતો અને યુનિવર્સિટીમાં કન્વર્ટ કરીને પણ ક્રિપ્ટો પણ મોકલતો હતો. આરોપીનો અભ્યાસ શું છે? એ ગ્રેજ્યુએટ છે પોતે અને રોહતકમાં યુનિવર્સિટીમાં ભણેલું છે અને ઇંગ્લિશ પણ સારી રીતે એમને આવે છે. અને જ્યારે ઇન્ટરોગેશન કરતા હતા તો જવાબ પણ ઇંગ્લિશમાં જ આપતો હતો. તો એમ આપણે જોવા જઈએ તો તમને એમ લાગશે નહીં જોઈને કે ખરેખર ફ્રોડ કરનાર છે, ફ્રોડસ્ટર છે. જે ફરિયાદી સાહેબ કુલ કેટલા રૂપિયાનો ફ્રોડ હતું? 1,52,00,000 રૂપિયા.